નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ખાતાની ખટપટ ચાલુ. મહારાષ્ટ્રમાં 39 મંત્રીઓના શપથ, 2.5 વર્ષે પદ છોડશે. અવસાનના અહેવાલો ફગાવી પરિવારની ચાહકોને પ્રાર્થના કરવા અપીલ. વિશ્વવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનની તબિયત અત્યંત નાજુક. ચીની જાસૂસ ભૂતપૂર્વ વડાપ્રધાનોને પણ મળ્યો હતો. બકિંગહમ પેલેસમાં ચીની જાસૂસી કૌભાંડ વધુ ઘેરું બન્યું. સરકાર લોકસભામાં ફાઇનાન્સના કામોને પ્રાથમિકતા આપશે. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં આજે રજૂ નહીં થાય. કેન્દ્રનું યુ-ટર્ન. ઈવીએમના રોંદણા રોવાનું બંધ કરી કોંગ્રેસ પરાજય સ્વીકારે, ઓમર અબ્દુલ્લાએ કહ્યું. ઈવીએમથી જીત્યા પછી પણ તેને હટાવી દઈશ, અખિલેશ યાદવે કહ્યું. ક્વીન્સ મેરેથોનમાં હજારો મહિલાઓએ દોડ લગાવી. ડભોઈ રોડ પર પતંગની દોરીથી બાઇક સવારનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું. કાતિલ ઠંડીને લીધે કેસ હજુ વધે તેવી ભીતિ. ગુજરાતમાં હૃદયની સમસ્યાના દર કલાકે 10 કેસ, ગયા વર્ષ કરતાં વધારો. દુબઈથી વડોદરાની બોગસ કંપનીના નામે ₹1,200 કરોડ ટ્રાન્સફર કરાયા. MS યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા માટે વપરાતા પૈસા ક્યાં જાય છે? કેમ્પસમાં 2 ચંદનના વૃક્ષની ચોરી બાદ વધુ 3 વૃક્ષો કાપીને ચોરવાનો પ્રયાસ. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્ર 39 મંત્રી બન્યા, 2.5 વર્ષ બાદ નવા ચહેરાઓને તક. ઉત્તરાખંડ 18,000 ફૂટ ઉપર ઓમ પર્વત પર બરફ જામ્યો. 4 મહિનાથી રાહ જોવાતી હતી. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ પરિવારજનો. પ્રખ્યાત તબલાવાદક ઝાકીર હુસૈનની તબિયત નાજુક, ICUમાં દાખલ. લોકસભામાં આજે એક દેશ એક ચૂંટણી વિધેયકની ચર્ચા નહીં થાય, યાદીમાં નથી. માનહાનિ કેસમાં ન્યૂઝ ચેનલ ટ્રમ્પ વચ્ચે સમાધાન. દુષ્કર્મ અંગે ટિપ્પણી કરનારી ABC ન્યૂઝ ટ્રમ્પને ₹127.5 કરોડ આપશે. મોમ્બિક્વિક સહિત 12 કંપનીનું લિસ્ટિંગ. આ અઠવાડિયે 4 મેઇન બોર્ડ સહિત 7 IPO 2,750 કરોડ એકત્ર કરશે. 10 વર્ષથી સાસુ સસરા સાથે રહેતી 50 પુત્રવધૂનું સન્માન. MSUમાંથી ચંદનના 2 વૃક્ષ ચોરાયાના ત્રીજા જ દિવસે વધુ 3 કાપવાનો પ્રયાસ. સ્વાસ્થ્ય સુરક્ષા સશક્તિકરણની જાગૃતિમાં શહેરની 2,500 ક્વીનની રન. ખેડૂત આંદોલન. સમગ્ર દેશમાં આજે ટ્રેક્ટર માર્ચ. તમિલનાડુમાં રેલ રોકાશે. ઘર જમાઈએ શંકા કરીને વાયરથી પત્નીનું ગળું દબાવ્યું. મોતને ઘાટ ઉતારી દાગીના લૂંટી લીધા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચૂંટણી પરિણામના 3 સપ્તાહ પછી પૂર્ણ મંત્રીમંડળ રચાયું. મહારાષ્ટ્રમાં ફડણવીસ કેબિનેટનું વિસ્તરણ. 39 નવા મંત્રીઓ. લોકસભામાં વન નેશન વન ઇલેક્શન આજે રજૂ થવાનું મોકૂફ. પ્રણવને વડાપ્રધાન બનાવવા જોઈતા હતા. 2012માં મનમોહનને રાષ્ટ્રપતિ પદ મળવું જોઈતું હતું, અય્યરે નવા પુસ્તકમાં લખ્યું. પંજાબના DGP ગૃહ મંત્રાલયના ડિરેક્ટર ખનૌરીમાં ખેડૂત નેતા દલ્લેવાલને મળ્યા. વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં 11 નદીઓને જોડવા માટે ₹40 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પંજાબ હરિયાણામાં શીત લહેર યથાવત. દેશના અનેક ભાગોમાં સખત ઠંડી. જમ્મુમાં સરહદ પાસે માદક પદાર્થ સાથે પાકિસ્તાની ડ્રોન ઝડપાયું. મને ગ્રીડ કાર્ડ મળશે. ભારતીય મૂળના CEOના સવાલ પર મસ્કે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. એલન મસ્કનો ટેસ્લા રોબોટ માણસોની જેમ ઠોકર ખાતા શીખે છે. આણંદમાં પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સ ટ્રાફિક સમસ્યા માટે કારણભૂત. આણંદમાં પથ્થરમારા દરમિયાન 2 પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. સ્કીમમાં ભાગીદારી બનવાનું કહીને બિલ્ડર પાસેથી માલિકોએ ₹1.3 કરોડ પડાવ્યા. સેવાસીની જમીન ખરીદનાર બિલ્ડરે માલિકોને રૂપિયા ચૂકવી દીધા બાદ છેતરપિંડી આચરી. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત. જ્યાં પાણી ભરાતું નથી ત્યાં કાસ નાખી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતો હોવાનો આક્ષેપ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી, UP સહિત 11 રાજ્યોમાં કોલ્ડ વેવ, ધુમ્મસનું એલર્ટ. હુસૈનને 3 ગ્રેમી એવોર્ડ મળ્યા હતા. પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનના 39 ધારાસભ્ય મંત્રીપદના શપથ લીધા.
આમરણાંત ઉપવાસ પર બેઠેલા ડલ્લેવાલની હાલત ગંભીર, ખેડૂત આંદોલન, મોદીની શાહ શિવરાજ સાથે બેઠક। સંભલમાં બજરંગ બલીની મૂર્તિ રાતોરાત આવી ગઈ, મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું। વન નેશન વન ઇલેક્શન અંગે મૂંઝવણ, આજે લોકસભામાં બિલ રજૂ નહીં કરાય। માંગલેજની કંપનીના અધિકારીઓને ફોન કરીને 2 કરોડની ખંડણીની માંગણી, બ્રુક્સ કંપનીની દવાને યુએસમાં બેન કરવાની ધમકી। યુનિવર્સિટીના આર્બિટ્રિયમ ગાર્ડનમાંથી ચંદનના 3 ઝાડને કાપવાનો પ્રયાસ। સયાજીના સર્જિકલ વોર્ડના કર્મચારીઓને વાહન ચોરાઈ જવાની બીક। મહિલાને ગેંગરેપની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા 3નું પોલીસે સરઘસ કાઢ્યું। વિકસિત ભારત માટે હજી કુલ 1,50,000 CS-ની જરૂર। ડભોઈ રોડ પર પિઝાની ડિલિવરી આપવા નીકળ્યો અને રસ્તામાં મોત મળી ગયું। પતંગનો દોરો ગળામાં ભરાતા ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યું। સતત બીજા દિવસે પણ શહેર ઠંડુગાર, તાપમાનનો પારો 10 ડિગ્રી પર રહ્યો। હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। પહાડોમાં બરફવર્ષાને કારણે ઉત્તર ભારતમાં ભયંકર શીત લહેર, યુપીના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી, કોલ્ડ વેવનો કેર, ઓડિશાના રામતીર્થમાં 10 ડિગ્રી। તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન। વન નેશન વન ઇલેક્શન વિધેયકને સોમવારે લોકસભામાં રજૂ નહીં કરાય। ઉત્તર કોરિયાના સૈનિકોને 2 કલાકમાં યુક્રેનના 300 સૈનિક મારી નાખ્યા। ICMR દ્વારા ચેન્નઈમાં દેશની પહેલી ડાયાબિટીસ બાયોબેંકનો પ્રારંભ। MS યુનિવર્સિટીના બોટેનિકલ ગાર્ડનમાંથી ચંદનના 3 વૃક્ષની ચોરીનો પ્રયાસ કરાયો। સેવાસીની જમીનમાં બિલ્ડરને 3 ભાગીદારે કરોડોનો ચૂનો ચોપડ્યો। ભર શિયાળે દીવો પ્રગટે એવું ગેસનું પ્રેશર, લોકો હેરાન થયા। નિફ્ટી 25,000 તરફ, ભારતીય બજારમાં વોલેટિલિટી વધી। સોમા તળાવ પાસે ગળામાં પતંગનો દોરો ભરાતા બાઇક સવારનું મોત નીપજ્યું। સમામાં પતિએ કેબલ વારથી પત્નીના ગળે ટૂંપો દઈ હત્યા કરી। હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। દિલ્હી, યુપી સહિત 11 રાજ્યોમાં તીવ્ર ઠંડી, કોલ્ડવેવ અને ધુમ્મસનું એલર્ટ। કામ પરથી પરત ફરી રહેલા બિહારના 2 મજૂરોની ગોળી મારીને હત્યા કરાઈ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાવન કુલે અને 6 CM સાથે કામ કરી ચૂકેલા રાધાકૃષ્ણ પાટીલે શપથ લીધા। કેજરીવાલે આજે પત્રકાર પરિષદ યોજી હતી। ભાજપને આંચકો, ભાજપ કાઉન્સિલર કુસુમ લતા આપમાં જોડાઈ ગયા। ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાં પર પ્રશ્નો ઉઠાવ્યા। ગુજરાત રાજ્યમાં ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની ગઈ છે। ઈ-મેમો ન ભરનાર 1,500 લોકોના લાયસન્સ રદ કરાયા। અમદાવાદમાં ધોળકા બાવડા રોડ પર અકસ્માત, યુવકનું મોત નીપજ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવેલા પનીર બટરના નમૂના ફેલ થયા। આંગળી કાપવાના કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપી। અમદાવાદ સહિત 25 સ્થળો પર CGSTના દરોડા। VNSGU યુનિવર્સિટીના નકલી માર્કશીટથી એડમિશનના કૌભાંડનો અંતે પર્દાફાશ થયો। તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ। વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ।